યુકેના લેસ્ટરમાં રહેવાવાળા 80 વર્ષના દિનેશ અને 78 વર્ષના શશિકલા જનસારી જ્યારે અમદાવાદ આવવા માટે લંડનના હિથ્રો એરપોર્ટ પર પહોંચ્યા ત્યારે ચેકિંગ ડેસ્ક પર તેમને કહેવામાં આવ્યું કે તમારી ટિકિટ ફેક છે. લગભગ 2500 પાઉન્ડ એટલે કે 3 લાખ જેટલા પૈસા વોટ્સએપ સ્કેમ દ્વારા ટિકિટ બુક કરવા માટે એમના ખાતામાંથી ગાયબ થઈ ગયા. આજના વિડીયોમાં જાણીશું કે આ સ્કેમ કેવી રીતે થયો, સાથે તમે પણ જો ફ્લાઇટ માટે ટિકિટ બુક કરાવો છો તો કઈ કઈ બાબતનું ધ્યાન રાખવું જોઈએ એ બધું જ જાણીશું આજના વિડીયોમાં. Hello, ladies and gentlemen. This is your captain speaking. We'll be landing in the airport in just a few minutes. હેલો, હું જાનવી પંડ્યા. વે ટુ વિદેશના આજના વિડીયોમાં જાણીશું કે જો એરલાઇન ટિકિટ્સ તમે પણ ઓનલાઈન બુક કરો છો તો કઈ કઈ બાબતનું તમારે ધ્યાન રાખવું જોઈએ. ફ્લાઇટ બુકિંગ માટે આ કપલને ઓનલાઈન વેબસાઇટ પર એક ડીલ જોવાઈ. એની પર ક્લિક કરતા જ સીધી ચેટ વોટ્સએપ પર લોગિન થઈ ગઈ. નામ આવ્યું ફ્લાય એક્સપીડિયા. નામ જોતા જ એમને નામ પરિચિત લાગ્યું કે આની પર આપણે ટિકિટ બુક કરી શકીએ છીએ. ડીલ જોઈને નામ વાંચીને એમને ટિકિટ બુક કરી. પેમેન્ટ બેંક ટ્રાન્સફરથી ડાયરેક્ટ એમણે કરી દીધું. પરંતુ જ્યારે જવાના હતા એ દિવસે જ્યારે એરપોર્ટ પર પહોંચ્યા ત્યાં ચેકિંગ ડેસ્ક પર એમને કહેવામાં આવ્યું કે અમારી બુકિંગ સિસ્ટમમાં આ ટિકિટ વેલિડ જ નથી, આ ટિકિટ બતાવતા જ નથી. આ સાંભળતા જ એમને પાછું લેસ્ટર જવું પડ્યું. આ પ્રકારના સ્કેમ કઈ રીતે થાય છે સમજવું ખૂબ જરૂરી છે અને સાથે કઈ બાબતનું ધ્યાન રાખવું જોઈએ જ્યારે તમે ટિકિટ બુક કરો છો એ સમજવું પણ જરૂરી છે. પહેલું છે બોગસ ફ્લાઇટ બુકિંગ વેબસાઇટ્સથી બચવું. નકલી વેબસાઇટ્સથી ઘણીવાર તમને ટિકિટ ઓફર થાય છે. સ્કેમર્સ આ ટ્રાવેલ એજન્સી દ્વારા કે વેબસાઇટ બનાવીને તમને ડિસ્કાઉન્ટ ઓફર કરે છે, કન્ફર્મેશન મેલ પણ મળે છે, પરંતુ આ તમારી સાથે સ્કેમ થઈ જાય છે. તમારા કાર્ડની ડિટેલ મળી જાય છે અને તમારા ખાતામાંથી પૈસા ગાયબ થઈ જાય છે. બીજું, રિસન્ટ ટાઈમમાં જેમણે એરલાઇન ટિકિટ્સ બુક કરી હોય એ લોકોને સ્કેમર્સ અપ્રોચ કરે છે. તમને એક ટ્રાવેલ એજન્ટ ફોન કરે છે, પોતે એક અધિકારી છે એવું જણાવે છે અને તમને કહે છે કે ભાઈ પેમેન્ટમાં તમારે એક્સ્ટ્રા હજી પેમેન્ટ કરવું પડશે કારણ કે ટિકિટના ભાવ વધી ગયા છે. તમે રિસન્ટ ટાઈમમાં બુકિંગ કરાયું જ છે એટલે તમે વાતમાં આવીને તમે તમારા પૈસા જે છે તે ચૂકવી દો છો અને જ્યારે પૈસા ટ્રાન્સફર થઈ જાય છે ત્યારબાદ તમને ખબર પડે છે કે આવું તો કંઈ હતું જ નહીં, તમારી જોડે છેતરપિંડી થઈ છે. ત્રીજું છે ફેક ફ્લાઇટ કેન્સલેશન. તમને એવો મેસેજ આવે અથવા એવું કહેવામાં આવે કે તમારી ટિકિટ કેન્સલ થઈ છે એટલે તમે ફરીથી ટિકિટ બુક કરાવો છો અને આ જ ગાળામાં સ્કેમર્સ તમારી જોડે સ્કેમ કરી જાય છે. ચોથું છે ફેક ટ્રાવેલ એજન્સી. ડેલ્ટા એરલાઇન્સે થોડા વર્ષ પહેલાં જ થર્ડ પાર્ટી વેબસાઇટ દ્વારા એક કૌભાંડ બહાર કાઢ્યું જેમાં નકલી એર ટિકિટ વેચાઈ અને ફ્લાઇટ રદ કરવા માટે બિલ બનાવીને લગભગ કેટલા બધા મુસાફરોને ખોટી ટિકિટ અપાઈ. પાંચમું છે ફિશિંગ દ્વારા. તમારી પર્સનલ ડિટેલ્સ લઈને તમને ફિશિંગના માધ્યમથી પણ સ્કેમર્સ જે છે તે તમારી જોડે છેતરપિંડી કરે છે. તો હવે આ બધાની વચ્ચે તમારે સેફ એરલાઇન ટિકિટ પરચેસ કરવી હોય તો કઈ કઈ બાબતનું ધ્યાન રાખવું જોઈએ ચાલો જાણીએ. પહેલું, શક્ય હોય તો એરલાઇનની જે ટ્રસ્ટેબલ વેબસાઇટ્સ છે, જે ઓથેન્ટિક વેબસાઇટ છે ત્યાંથી જ તમારી ફ્લાઇટ ટિકિટ બુક કરો. બીજું, ટિકિટ ખરીદતા પહેલાં જે વેબસાઇટ પર તમે છો એ વેબસાઇટ પર HTTPS છે કે નહીં તે ચેક કરો. સામાન્ય રીતે HTTPS વાળી વેબસાઇટ જે છે તે વિશ્વસનીય મનાય છે. ટિકિટ બુક કરતા પહેલાં એમાં રિફંડ પોલિસીસ ચેક કરો અથવા કેન્સલેશન જ્યારે તમારે કરવાનું થાય છે ત્યારે શું શું પોલિસી છે એ બધું જ ચેક કરો, પછી જ તમારી ટિકિટ બુક કરો. આ સાથે એ પણ ચેક કરો કે જે પણ ટ્રાવેલ એજન્સીની વેબસાઇટથી તમે ટિકિટ બુક કરી રહ્યા છો એ IATA દ્વારા માન્ય છે કે નહીં. ઇન્ટરનેશનલ એર ટ્રાન્સપોર્ટ એસોસિએશન IATA સાથે જોડાયેલી વેબસાઇટ હોય તો જ તે વિશ્વસનીય છે. આ સાથે જે પણ ટ્રાવેલ એજન્સીથી તમે તમારી ટિકિટ બુક કરો છો એની તમામ લીગલ માહિતી તમારી પાસે હોવી જોઈએ. એનું ઓફિસ એડ્રેસ, એનો ફોન નંબર, એની કોન્ટેક્ટ ડિટેલ્સ આ બધું જ તમારી પાસે હોવું જોઈએ કારણ કે જ્યારે જરૂર પડે છે તો તમે આ વેબસાઇટના આ માધ્યમથી આ કોન્ટેક્ટ ડિટેલ્સથી તમારી ક્વેરી સોલ્વ કરી શકો છો. તો આ હતી વાત જ્યારે પણ તમે તમારી ફ્લાઇટ માટે ટિકિટ બુક કરાવો છો તો કઈ કઈ બાબતનું ધ્યાન રાખવું જોઈએ. આ સાથે તમારે કેવી રીતે સ્કેમર્સથી બચી શકાય એની પણ આપણે વાત કરી. આવા જ ઇન્ફોર્મેટિવ વિડીયોઝ માટે જોડાયેલા રહો વીટીવી ડિજિટલ સાથે.